જય સ્વામિનારાયણ. એક ડાયનામિક યુવક છે, એનો હાથ છે, એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું. આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ અને શનિ તરફ આ વિષ્ણુ તિલકનું નિશાન થઈ રહ્યું છે. આ સારામાં સારી નિશાની છે. આ વ્યક્તિમાં બે ગુણ હોય, પરોપકારના ગુણ પણ હોય અને ધર્મના ગુણ પણ હોય. આ વ્યક્તિમાં સતોગુણ અને રજોગુણ. સતોગુણ એટલે ધર્મમાં નંબર 1, રજોગુણ એટલે સામ દામ દન ભેદ. પૈસા કમાવા માટે કોઈ પણ ટીકડમ અજમાવવા માટે તૈયાર હોય. આ વ્યક્તિના કોઈથી કોઈ દુશ્મન ન થાય. દુશ્મન થાય તો ફેંકાય જાય, પણ આ વ્યક્તિ જો ગલત કરે તો પોતે ફેંકાય. આ એકવાર બદ્રીનાથના દર્શન કરે ને એને સારામાં સારું રહે. અને આ વ્યક્તિ પરોપકારી હોય, કોઈનો 1 રૂપિયો પણ બાકી ન રાખે. આ સારામાં સારી હૃદય રેખા છે. સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી એક અહીંયા જઈ રહી છે ને એમાંથી એક પાટો આમ જઈ રહ્યો છે. એટલે જીવનના 44 વર્ષે ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે. એટલે એક સાથે 5 બિઝનેસ કરશે. આ વ્યક્તિ અનેકો બિઝનેસમાં હાથ લગાવશે, બધામાં એને સફળતા મળશે. આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે. આ સારામાં સારી માઇન્ડ રેખા છે. આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપો તો ઇન્ટેલિજન્ટ તરીકેથી કરીને આપવાવાળો છે. કેમ કે પાયાથી માંડીને ટોચ સુધીની સંપૂર્ણ જાણકારી રાખવાવાળો છે. આ સારામાં સારી માઇન્ડ રેખા છે. સાથે આ ધન રેખા છે જે ચંદ્ર તરફથી નીકળી રહી છે અને છેક શનિ ગુરુની જોડે જઈ રહી છે. બીજો એક અહીંયાથી નીકળી રહી છે અને ત્રીજી એક અહીંયાથી નીકળી આમ જઈ રહી છે. એટલે આ ધન રેખામાં 32 વર્ષે, 36 વર્ષે અને 42 વર્ષે ભાગ્ય ઉદય કરશે. સાથે અહીંયા આગળ 40 વર્ષે એક બીજી ધન રેખા થઈ રહી છે. આ છે 46 વર્ષે થઈ રહી છે અને આ છે 52 વર્ષે થઈ રહી છે. અને સાથે આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે. આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે. જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ કેતુ પર્વત આગળ જીવન રેખામાં અહીંયા આગળ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે અને આ જીવન રેખા આવી રહી છે. આ સારામાં સારી નિશાની છે. આ વ્યક્તિ એના જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે. બીજું, આ વ્યક્તિને વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે. ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું. ઓનલાઈન બિઝનેસ છે, ટ્રાવેલિંગ છે, આ બધામાં ફાયદો. અને જ્યારે જીવન રેખા અને કેતુ પર્વત આગળ માછલી થાય જોઈન્ટ થાય એટલે આ વ્યક્તિને જીવનભર ઉર્જા મળે, શરીરી સુખ સારામાં સારું રહે. બીજું, કેતુ પર્વત ઉપર હોય એટલે ઓનલાઈન બિઝનેસમાં નંબર 1 થાય. આ સારામાં સારી જીવન રેખા છે. અને આ જીવન રેખાની અંદર અહીંયા આગળ આ મોટી ડિગ્રીનું નિશાન થઈ રહ્યું છે. આ મોટી ડિગ્રી લેશે એનું નિશાન છે. સાથે આ વિદેશ રેખાનું નિશાન છે. આ વિદેશ જવાના મોકા મળશે. સાથે આ પ્રોગ્રેસ રેખાને અહીંયા આગળ આ પ્રોપર્ટી થઈ રહી છે. એટલે જીવનમાં 40 વર્ષથી લઈ અને 50 વર્ષની ઉંમરની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે, એનું આ નિશાન છે. સારામાં સારું. સાથે અહીંયાથી આ અનોખી સૂર્યરેખા છે જે કેતુ પર્વતથી નીકળી આમ રાઉન્ડ લઈ અને સૂર્ય પર્વત જઈ રહી છે. પછી બીજી જીવન રેખામાંથી એક સૂર્યરેખા નીકળી અને સૂર્ય પર્વત જઈ રહી છે. આ ડબલ સૂર્યરેખાવાળો હાથ છે અને આ વ્યક્તિ જબરજસ્ત પર્સનાલિટી હશે. આને ગવર્મેન્ટ જોબ છે, ગવર્મેન્ટના કોઈ કામ છે, ગવર્મેન્ટ લગતી કોઈ પણ હોય એની અંદર આ વ્યક્તિ નંબર 1. અને બીજું, આના જીવનમાં સ્ટ્રગલ, સંઘર્ષ બધું રહેશે, પણ બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે. અને આ ડબલ સૂર્યરેખા છે એટલે આ બહુ સારામાં સારી વસ્તુ છે. આ ડબલ સૂર્યરેખા આની જબરજસ્ત ટેલેન્ટેડ હશે ને હોશિયાર હશે ને અને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે. આ ભાગ્યે જ કોઈક હાથની અંદર અનોખી સૂર્યરેખા હોય, કેમ કે છેક કેતુ પર્વતથી નીકળી અને છેક ઉપર જઈ રહી છે પાછી બીજી જઈ. આ સારામાં સારી નિશાની છે. જોરદાર, અનેક પ્રતિભાનો ધની હશે આ. સાથે આ ગુરુનો પર્વત છે. આ ગુરુ પર્વત ઉપર અહીંયા આછી લીટી થઈ રહી છે અને આ ક્લિયર લીટી થઈ રહી છે. આ ગુરુ વલય થઈ રહ્યો છે. એ આછી લીટી છે, આ એકદમ ઘાટી લીટી. આ ગુરુ વલય થઈ રહ્યો છે. આ સારામાં સારી. આ કોઈ પણ સંસ્થાની અંદર ટ્રસ્ટી થઈ શકે છે અને મોટી લેવલે પહોંચી છે. સાથે આ ચોરસ થઈ રહ્યું છે. આ સારામાં સારી નિશાની છે. આનામાં લીડરશિપના ગુણ જોરદાર હશે, કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે, લોકોને સમજાવવામાં માસ્ટર હશે અને ગુરુ પર્વતનો પાવર સારામાં સારો છે. આ ખાવાનો શોખીન હશે અને ખાવાનું લીજેદાર બનાવવાનો પણ શોખીન હશે અને ખાવાનો પણ શોખીન. આ સારામાં સારો ગુરુ પર્વત છે. સ્ટ્રોંગ પર્સનાલિટી છે. સાથે આ શનિનો પર્વત છે. શનિનો પર્વત ફ્લેટ છે, એ સારામાં સારું કહેવાય. સાથે અહીંયા અપસેલો છે. રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે, એ પછી વાંધો નહીં.
આ સારામાં સારો શનિ પર્વત છે. આ સૂર્ય પર્વત છે. આ સૂર્ય પર્વતમાં અહીંયા સહેજ બેઠેલો છે. અને આમ નેગેટિવ નિશાની એ રીતે કહેવાય કે આને કે હાડકાજન્ય પ્રોબ્લેમ હોઈ શકે છે. ડી વિટામિનની કમી ઓછી હોઈ શકે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કશે એને ફાયદો. સાથે આ સૂર્ય પર્વતમાં અહીંયા આગળ માછલી થઈ રહી છે. જો આ એક, પછી આ બીજી, આ ડબલ માછલી થઈ રહી છે. આ સારામાં સારી નિશાની છે. આ એક કરોડપતિની નિશાની છે. સારામાં સારી, જોરદાર. સાથે આ સૂર્યરેખા અને અહીંયાથી આ બધું અવળું મોટું ત્રિકોણ છે. આ સારામાં સારી જે પણ કંઈ ઈચ્છા કરશે ને 100% પૂરી થાય એની નિશાની છે. શૂન્યમાંથી સર્જન. સાથે અહીંયા આગળ આ રીતની નિશાની. આ જોઈન્ટ છે કે નહીં, જો આ જોઈન્ટ હશે ને તો આને નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે. સાથે આ વિદ્યા દેખાશે. અને ભાઈ જનરલ નોલેજ જોરદાર હશે. આ વ્યક્તિ જ્ઞાની ધુરંધર હશે. અને જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ એનું જ્ઞાન વધતું જશે. અને આના જ્ઞાનના બદલે અને લોકો યારે બહુ પૂછવા આવશે ને બધાને આ જવાબ દેશે. સારામાં સારો. અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર. એટલે લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડની હિંમત કરશે. સાથે આખી આ જો આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી. આ એક સારામાં સારી નિશાની છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે અહીંયાથી આ હૃદય રેખા અને આ માઇન્ડ રેખા, એમાંથી એક રેખા ઉપર આવી છે. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે. આ ઓનલાઈન બિઝનેસ છે એમાં આને ફાયદો થશે. સારામાં સારું, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ બુધનો પર્વત છે. આ બુધ પર્વત ઉપર આ બુધ રેખા છે. આ સારામાં સારી નિશાની છે. આ જીવનભર આને રૂપિયા મળશે અને જીવનના એન્ડમાં પણ આને રૂપિયા મળશે. ત્યારે બુધ પર્વત ઉપર આટલી મોટી રેખા હોય, આ સારામાં સારી. પણ સાથે બુધ પર્વતનો આ ભાગ ખુલેલો છે ને આ ભાગ બેઠેલો છે. એટલે આ જે ભાગ ખુલેલો છે ને એટલે આને નામ અને પ્રતિષ્ઠાનું વધારે છે. અને જ્યારે પૈસા કરતા નામ અને પ્રતિષ્ઠા થવી જોઈએ. અને જ્યારે આ ભાગ બેઠેલો છે અહીંયા, એટલે આ કોઈ એની મનની વાતો નથી કરી શકતું. જ્યારે જ્યાં જે કહેવાનું હોય ને ત્યાં નથી કહેતો. અને પછી પસ્તાવો થાય છે મારે આ કહેવાનું હતું. ઓળો દ્વારા કઈ દિવસ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. અને બુધ પર્વત સારો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ. અંદરૂણી મંગળમાં સહેજ ખાડો છે. યોગા અને પ્રાણાયામ કરે સારામાં સારું. ઓડિયો દ્વારા કઈ દિવસ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. સાથે આ બહારનો મંગળ મધ્યમ છે. એ સામેવાળા વ્યક્તિને જોશે, કરશે, જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ત્યાં સુધી વાત. અને પછી એની જોડે વાત કરશે. અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે લડવા માટે સક્ષમ છે. સાથે આ શુક્રનો પર્વત છે. શુક્રનો પર્વત સારો છે. શુક્ર પર્વત ઉપર આ લક્ઝરી દેખાય અને આ પ્રોગ્રેસ દેખાય છે. જ્યાં સુધી જે કામ હાથમાં લીધું પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ નથી લેવાવાળો. આ સારામાં સારું છે. અને લક્ષ્મીપતિ યોગ છે કે શુક્ર પર્વત ફૂલીને દડા જેવો છે. આ બ્રાન્ડ સિવાય કોઈ વસ્તુ ન પહેરાય અને ગરમી સહન ન થાય. એટલે લક્ઝરી દેખાવ ને એટલે 2 વ્હીલ 4 વ્હીલ ઘર બધું એસીવાળું હોય. સારામાં સારું. સાથે આ ચંદ્ર પર્વત છે. આ વિદેશ જવાના મોકા મળશે કેમ કે અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે. આ સારામાં સારી નિશાની છે. આ વિદેશ જવાના મોકા મળશે. અહીંયા આગળ ચોરસ થઈ રહ્યા છે. આ સારામાં સારું છે. આ વ્યક્તિ સચ્ચાઈ બજાર જૂઠ ન ગમે. સાથે આ બધી રેખા છે. આ બધી વિદેશની રેખા છે. આ બધી રેખાઓ વિદેશ છે. વિદેશ જવાના એને મોકા મળશે. અને આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવા માસ્ટર હોય. અને 1000 રૂપિયાની કોઈ કેન વસ્તુ તેને 700-800માં લઈ આવે. અને બાર્ગેનિંગ કરતાં જોરદાર આવડે. નાના નાના ફર્નિચર જોવા લાયક હોય. વેલ્યુ ફોર મની. લાખનું ફર્નિચર કરે 1.5 લાખની કેમ વેલ્યુ ગણાય એવું બ્રાન્ડવાળું મને ફર્નિચર બનાવવાનું. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો, ઓનલાઈનનો બિઝનેસ, આ બધામાં એને ફાયદો થશે. સારામાં સારો. સાથે આ સંગીત પસંદ છે અને સંગીત બહુ ગમે છે. સારામાં સારું, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ મંગળ રેખા છે. આ સારામાં સારી મંગળ રેખા છે. આ સારામાં સારી છે. આ લાકડાનો બિઝનેસ, ટેસ્ટરીનો બિઝનેસ, જમીન લે વેચ, દલાલી, આ બધામાં એને ચાલશે. અને આ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે. આ મોટી પ્રોપર્ટી લેશે. બીજું, આ રોજ સવારે ઉઠવાથી માંડી જે કામ હાથમાં લે એ કામ પૂરું ન કરે તો 10 દિવસે પૂરું ન થાય ને 20 દિવસે. કેમ કે શુક્ર તરફ જઈ રહી છે. એટલે આ જે ધ્યેય કરે કે આ કામ કરવું છે તો એ જ દિવસે પૂરું થઈ જાય. જો એને લેટ ગો કરે ને તો 20 દિવસે પૂરું ન થાય. આ એક માઇનસ પોઈન્ટ છે. બાકી બીજું કંઈ નહીં. મંગળ રેખા હોય ને એટલે દાદા, મામા, કાકા, ભાઈ, બા આ બધાનો સપોર્ટ સારો હોય. અને 2 વ્હીલ 4 વ્હીલ લઈને જાય ને રસ્તામાં તરત 1 સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કે કોઈ ગાડી હોય તરત જ બ્રેક મારી લે. આ સારામાં સારી વસ્તુ છે. સાથે આ ગુરુ, શનિ, સૂર્ય, બુધ, મંગળ, શુક્ર પાવરફુલ છે, ચંદ્ર પાવરફુલ છે. આ મંગળ
બુધનું અને મંગળનું આ બેનું કરવાનું જે વસ્તુ કરશે તો એને ફાયદો થશે. આ હાથ જોયો, આવો કોઈને હાથ હોય તો એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.